મિત્રો કોઈ પણ ઇમારત છે તેનો પાયો છે તે મજબૂત હોય છે તો ઇમારત છે તે લાંબો ટાઈમ સુધી ટકી રહે છે. હવે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ છે તેમાં તમારી જે પ્રોડક્ટ છે તમે જે પ્રોડક્ટ સિલેક્ટ કરો છો તે તમારો પાયો છે. ઇટ મીન્સ કે તમારો બેઝ છે. પ્રોડક્ટ સિલેક્શન કઈ રીતને કરવું તે આપણે આ વિડીયોમાં જોશું. સૌથી પહેલો પોઈન્ટ કે આપણે લોકો શું કરીએ છીએ કે ડાયરેક્ટ પ્રોડક્ટ રિસર્ચ કરીએ છીએ. નહીં, સૌથી પહેલા તમારે કરવાનું છે ઇન્ડસ્ટ્રી રિસર્ચ. કેમ કે કઈ ઇન્ડસ્ટ્રીમાં તમને સૌથી વધારે નોલેજ છે, કઈ ઇન્ડસ્ટ્રીમાં તમને ઇન્ટરેસ્ટ છે, કેમ કે કામ આપણે કરવાનું છે એટલે આપણને ઇન્ટરેસ્ટ હોવો ખૂબ જરૂરી છે. હવે સૌથી પહેલું કામ છે ફોકસ ઓન યોર ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી તમારે સૌથી પહેલા ચૂઝ કરવાની હોય છે. બીજો પોઈન્ટ છે કે ભાઈ એ ઇન્ડસ્ટ્રીની અંદર કઈ કઈ પ્રોડક્ટ છે તે સૌથી વધારે એક્સપોર્ટ થઈ રહી છે અથવા એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસમાં તેનું સારું એવું એક્સપોર્ટ થઈ રહ્યું છે. આ વસ્તુ તમે ચેક કરશો એટલે તમને બેસ્ટ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીની અંદર તમને મળી રહે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો આપણો ગ્લોબલ ડિમાન્ડ. ગ્લોબલ ડિમાન્ડની તમારે બેસ્ટ રિસર્ચ કરવું પડશે. તમે જે ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રોડક્ટ ચૂઝ કરી છે તેની ગ્લોબલી ડિમાન્ડ કેટલી છે, કયા કયા કન્ટ્રી તે પ્રોડક્ટ છે તેને ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો આપણો માર્કેટનો ટ્રેન્ડ. તમે બધી કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવા માંગો જ છો પણ બધી કન્ટ્રીનો જે તમારો પેકેજિંગ છે, માર્કેટ્સનો ટ્રેન્ડ્સ છે, વેરાયટી આવતી હોય, પેકેજિંગની સ્ટાઇલ છે, પેમેન્ટ ટર્મ્સ છે, તે બધું થોડું ડિફરન્ટ હોય છે. એટલે તમારે બેસ્ટ વસ્તુ શું છે કે કયા કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવું તે ડિસાઇડ કરવું પડશે અને તે કન્ટ્રીમાં તમે એક્સપોર્ટ કરવા માંગો છો. એક્ઝામ્પલ તરીકે જર્મનીમાં તમે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરવા માંગો છો તો તે જર્મનીમાં તે પ્રોડક્ટનો ટ્રેન્ડ્સ કેવો ચાલી રહ્યો છે તે તમને ખબર હોવી ખૂબ જરૂરી છે. પછી આવશે પ્રોડક્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તમે જે પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા માંગો છો તેમાં સર્ટિફિકેશનની કેટલી નીડ છે, ક્યાં ક્યાં સર્ટિફિકેટ મેન્ડેટરી છે, કઈ કયા રેગ્યુલેશન છે, તે ઇન્ડિયાથી કેટલું એક્સપોર્ટ થાય છે એના સ્ટેટિસ્ટિક પણ તમારે વ્યવસ્થિત રીતે ચેક કરવા પડે છે. બેસ્ટ પોઈન્ટ છે કોમ્પિટિટર. કોમ્પિટિટર્સની એક તમને અવેરનેસ પ્રોપર હોવી જોઈએ. ભાઈ તમારા ડોમેસ્ટિક એ વસ્તુ જે તમે એક્સપોર્ટ કરવા માંગો છો તેની કેટલી કોમ્પિટિશન છે. હવે એ વસ્તુ તમે જે ડોમેસ્ટિકમાં જો કોમ્પિટિશન હાઈ છે તો સામે એક્સપોર્ટમાં પણ કોમ્પિટિશન સારી એવી હોઈ શકે છે. એટલે ડોમેસ્ટિકની કોમ્પિટિશન અને એક્સપોર્ટમાં પણ તમારા કોમ્પિટિશન જે તે કન્ટ્રીમાં તમે એક્સપોર્ટ કરવા માંગો છો તે પ્રોડક્ટની કેટલી કોમ્પિટિશન છે તે પણ ચેક કરવી ખૂબ જરૂરી છે. લાસ્ટ પોઈન્ટ છે યોર એક્સપર્ટીઝ. મીન્સ કે તમે જે પ્રોડક્ટ ચૂઝ કરી છે એમાં તમને એ ટુ ઝેડ ટોટલ તે વસ્તુનું પેકેજિંગ છે, લેબલિંગ છે, મેન્યુફેક્ચરિંગ કઈ રીતના થાય, એ ટુ ઝેડ વસ્તુ ટોપ ટુ બોટમ તમને સાયકલ ખ્યાલ હોવી ખૂબ જરૂરી છે. જો મિત્રો તમે આવી રીતના પ્રોડક્ટ સિલેક્શન કરશો તો તમે 100% સક્સેસફુલ એક્સપોર્ટર બની શકશો. આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરો.